શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને મંદિરોમાં વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના અડાજણ ખાતે પાલ રોડ પર આવેલા અટલ આશ્રમમાં પારદેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ સુરત શહેર શિવમય બની ગયું છે। આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શહેરના તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી શિવ ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને શિવલિંગ પર જળ, દૂધ, બિલ્લીપત્ર અને પુષ્પ અર્પણ કરીને પૂજા અર્ચના કરી હતી। હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા। ચંદ્રવાચ 3 વાગ્યાથી અત્યારે ભક્તો આવી રહ્યા છે। અત્યારે જો તે 1000થી પણ વધારે માણસો આવી ગયા છે। દાળ, દૂધ, દહીં વગેરે અભિષેક કરે છે। 30 દિવસ ચારે પ્રહરની પૂજા પણ અમારે ઘણા ભક્તો દ્વારા રાખવામાં આવેલી છે અને પારદ શિવલિંગની પૂજા અર્ચના કરવાથી એવું કહે છે કે શાસ્ત્રમાં દરેક કાર્યની સિદ્ધિ થાય છે। 12 જ્યોતિર્લિંગથી અધિક ફળ ધરાવનારું હોય તે પારદ શિવલિંગ છે। ભવાનીએ જ્યારે શિવને પ્રશ્ન કર્યો કે હે શિવ, આ જીવનું કલ્યાણ કઈ રીતે થાય, ત્યારે એને કીધું કે હે દેવી, આપણા બીજથી જગતની ઉત્પત્તિ થઈ। ભગવાનને શિવનું બીજ કીધેલું છે પારાને, એટલે એ પારાના શિવલિંગને ઠોચ કરી, મજબૂતી કરી અને એને શિવલિંગને આકાર આપી એની પૂજા અર્ચન કરવાથી જીવની સાયુજ્ય મુક્તિ મળે છે। આવો આપણે પણ સુરતના આંગણે આવું શિવજીનું 2351 કિલોનું નાભી સહિતનું શિવલિંગ હોય, જેના દર્શન કરીએ અને સર્વ કાર્યની સિદ્ધિ। તમે કોઈ પણ મન્નત લો અને તમારી પૂર્ણ થાય તો પારદેશ્વર મહાદેવ કરે છે। હજારો ભક્તોની આવી માનતાઓ થાય છે અને આસ્થા ધરાવનાર દરેક વ્યક્તિનું કાર્ય ભગવાન પૂર્ણ કરતા હોય છે। આખા મહિના દરમિયાન આખું દર મહિના જો પબ્લિક આવે જાય છે, દર્શન પણ કરે છે, પૂજા અર્ચન પણ કરે છે। સાથે સાથે રાતના 12 વાગ્યાથી 3, 3 થી 6, 6 થી 9 આવી રીતે ચારે પ્રહરની પૂજા અહીં કરવામાં આવે છે। કેમ? આ એક મહિનો શિવ જીવનું કલ્યાણ કરવા માટે સતત 12 દરવાજા, 4 દરવાજા ખુલ્લા હોય છે કે આવતું જીવ મને અપનાવ અને તારા જીવનું કલ્યાણ કરી શકે।